મળા એક નવી વાર્તામાં. માનો અદ્ભુત ત્યાગ. વાર્તા શરૂ કરતા પહેલા મિત્રો, આજે હું તમને એવી માતાની વાર્તા સંભળાવવા જઈ રહી છું, જેના ત્યાગ અને પ્રેમની સામે દુનિયાની દરેક સંપત્તિ નાની લાગે. આ વાર્તા સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. જો તમારી માતા આજે તમારી સાથે હોય તો આ વાર્તા સંભળાવજો, પછી તેમને એકવાર જરૂરથી પ્રેમથી ગળે લગાવજો. તો મિત્રો, ચાલો વાર્તા શરૂ કરીએ. ગુજરાતના એક નાના ગામમાં શારદાબેન નામની એક સ્ત્રી રહેતી હતી. પતિ રમેશભાઈ અને 5 વર્ષનો દીકરો મહેશ તેમનું નાનકડું સુખી કુટુંબ હતું. પરંતુ કિસ્મતને કંઈ બીજું જ મંજૂર હતું. એક દિવસ રમેશભાઈ કામ માટે શહેર ગયા અને ત્યાંથી પાછા જ ન આવ્યા. ઘણા દિવસોથી શોધખોળ પછી ખબર પડી કે અકસ્માત તેમનું અવસાન થઈ ગયું હતું. શારદાબેનના માથે જાણે આકાશ તૂટી પડ્યું. 5 વર્ષનો મહેશ રોજ પૂછતો, "માં, પપ્પા ક્યારે આવશે?" અને શારદાબેન હસાવવાનો પ્રયત્ન કરતા અને અંદરથી તૂટી જતા. "બેટા, તારા પપ્પા ભગવાનના ઘરે ગયા છે." હવે આખા ઘરની જવાબદારી શારદાબેન પર આવી ગઈ. ઘરે પૈસા નહોતા, ખેતર પણ નહોતું. તેમણે લોકોના ઘરના વાસણ ધોવાના, કપડાં ધોવાના અને મજૂરીના કામ શરૂ કર્યા. ઘણીવાર એવું બનતું કે ઘરમાં માત્ર એક જ રોટલી રહેતી. ત્યારે શારદાબેન મહેશને ખવડાવી દેતા અને પોતે પાણી પીને સૂઈ જતા. મહેશ પૂછતો, "માં, તું કેમ નથી ખાતી?" શારદાબેન હસીને કહેતા, "મને ભૂખ નથી બેટા." પરંતુ રાતે ભૂખથી પેટમાં દુખતું ત્યારે આંખમાંથી આંસુ વહેતા. વર્ષો પસાર થયા. મહેશભાઈ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા. શારદાબેને નક્કી કર્યું કે દીકરો ભાગશે અને મોટો માણસ બનશે. તે માટે તેમણે પોતાની એકમાત્ર સોનાની ચેન પણ વેચી દીધી અને દીકરાને ખૂબ ભણાવ્યો. ગામના લોકો કહેતા, "શારદા આટલો ખર્ચ શા માટે કરે છે? દીકરો તો મોટો થઈને ભૂલી જશે." પરંતુ માતાનું હૃદય હંમેશા આશાથી ભરેલું હોય છે. મારો મહેશ એવો નથી. સમય વીતતો ગયો. મહેશ શહેરમાં કોલેજ કરવા ગયો. મિત્રો, જરૂર વાર્તા સાંભળજો. મા અને દીકરાની કરુણ વાર્તા છે. શારદાબેન રોજ તેની રાહ જોતા, દરરોજ ફોનની રાહ જોતા. પરંતુ અભ્યાસ અને નવી દુનિયામાં મહેશ ધીમે ધીમે વ્યસ્ત થતો ગયો. ફોન ઓછા થઈ ગયા. મુલાકાતો પણ ઓછી થવા લાગી. એક દિવસ મહેશને મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. પછી શહેરમાં જ તેમનું લગ્ન થયું. હવે મહેશ પોતાની નવી જિંદગીમાં વ્યસ્ત થઈ ગયો. શારદાબેન ગામમાં એકલા રહી ગયા. દરવાજા તરફ નજર રાખતા, ક્યારેક દીકરો આવશે એવી આશા રાખતા. એક દિવસ મહેશે કહ્યું, "માં, શહેરમાં રહેવું મુશ્કેલ છે. તમે ગામમાં જ રહો અને સમય મળ્યો તો આવી જઈશ." આ શબ્દો સાંભળીને શારદાબેનનું હૃદય તૂટી ગયું. પણ તેમણે કંઈ કહ્યું નહીં. માત્ર હસીને બોલી, "તમે ખુશ રહો બેટા." વર્ષો પસાર થઈ ગયા. હવે શારદાબેન વૃદ્ધ થઈ ગયા.
શરીર કમજોર બની ગયું. એક દિવસ ડૉક્ટરે કહ્યું કે તેમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે. ત્યારે તેમણે એક પત્ર લખ્યો. એ પત્રમાં જીવનનું સૌથી મોટું રહસ્ય લખ્યું. થોડા દિવસ પછી શારદાબેનનું અવસાન થઈ ગયું. ગામમાંથી ફોન આવ્યો. મહેશ દોડી આવ્યો. માતાનું નીચું શરીર જોઈને તે રડી પડ્યો. ત્યારે ગામના એક વૃદ્ધે તેને એક લિફાફો આપ્યો. આ તારી માએ મૃત્યુ પહેલાં તારા માટે લખ્યો હતો. કપતા હાથોથી મહેશે પત્ર ખોલ્યો. પત્રમાં લખ્યું હતું, પ્રિય મહેશ, જ્યારે તું 5 વર્ષનો હતો ત્યારે એક ભયંકર અકસ્માત થયો હતો. તારી એક આંખ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું હતું કે જો આંખ ન મળે તો તું આખી જિંદગી એક આંખથી જ જોઈશ. એ વખતે મેં મારી એક આંખ તને આપી દીધી હતી. મને ગર્વ હતો કે મારો દીકરો દુનિયાને બંને આંખોથી જોઈ શકશે. મેં ક્યારેય તને આ વાત જણાવી નહીં કારણ કે હું નહોતી ઈચ્છતી કે તું દુઃખી થા. મિત્રો, જરૂર સાંભળજો વાર્તા. બેટા, જો ક્યારેક મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજે. હું તને ખૂબ પ્રેમ કરું છું. તારી માં. પત્ર વાંચીને મહેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને યાદ આવ્યું, માતાની એક આંખ હંમેશા કમજોર કેમ હતી. લોકો મજાક ઉડાવતા ત્યારે પણ માં શાંત કેમ રહેતી. આજે બધું સમજાઈ ગયું. મહેશ માતાના ફોટા સામે બેસી ગયો. જોર જોરથી રડવા લાગ્યો. માં, મને માફ કરી દે. તમે મારી માટે તમારી આંખ આપી દીધી અને હું તમને સમય પણ ન આપી શક્યો. આખી રાત તે રડતો રહ્યો. બીજે દિવસે તેણે નિર્ણય લીધો. ગામમાં માતાના નામે એક શાળા શરૂ કરી. દરેક ગરીબ બાળકને મફત શિક્ષણ મળવા લાગ્યું. શાળાના દરવાજા પર એક વાક્ય લખાયું, માતાનો પ્રેમ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે પણ કોઈ બાળક પોતાની માતાનો હાથ પકડીને શાળામાં આવતું ત્યારે મહેશની આંખો ભીની થઈ જતી. તે મનમાં કહેતો, માં, આજે હું જે કંઈ છું તે ફક્ત તારા ત્યાગને કારણે છું. મિત્રો, આ વાર્તાઓ પરથી એટલું કહેવા માંગુ છું, માતા પોતાના સંતાન માટે શું શું ત્યાગ કરે છે તેની કોઈ ગણતરી નથી. અમે મોટા થઈએ છીએ, વ્યસ્ત થઈએ છીએ, પરંતુ માતા માટે આપણે હંમેશા નાના જ રહીએ છીએ. જો તમારી માતા આજે તમારી સાથે હોય તો તમે તેને કહો, માં, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. કારણ કે દુનિયામાં માતાનો પ્રેમ અને ત્યાગ સૌથી અદ્ભુત ભેટ છે. જો આ વાર્તા તમને ગમી હોય, હૃદયસ્પર્શ કર્યું હોય તો એકવાર જય માતાજી જરૂર લખજો અને તમારી માતા માટે એક જય માતાજીની કોમેન્ટ કરી દેજો. આવી જ લાગણીશીલ વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. જય માતાજી. અને મિત્રો, મારી વાર્તા ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો.
અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. મળશું ફરી એક નવી વાર્તામાં. જય માતાજી.